હેલો મિત્રો, જય માતાજી, જય સોનલમાં. કેમ છો તમે બધા? મજામાં જ છો? ફાઇનલી મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. સાંજના 6:30 થયા છે અને આપણે બ્લોગ ચાલુ કર્યો કેમ કે આજે વેલકમ નવરાત્રિનું ઇવેન્ટ છે ને આપણે બધા રાજભાઈ, હું, પ્રિન્સભાઈ, હેતભાઈ બધા વેલકમ નવરાત્રિમાં દાંડિયા રાસ રમવા જવાના છીએ. ખૂબ મોજ કરવાની છે જે હું તમને બધાને કન્ટિન્યુ બ્લોગમાં બધું બતાવતો રહીશ, તો તમે જોતા રહેજો. તે છાતીને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે 8 વાગે નીકળવાનું છે. ફૂલ બાકાજીકી બોલાવવાની નાની મોટી મિત્રો, ફૂલ આમ એન્જોય જ કરવાની વાત છે આજે. તો વેલકમ નવરાત્રી એટલે થોડુંક રમશી આપણે, પણ હજી લગી ઓછું રહીમ, આપણે એટલું બધું રમતા નથી આવડતું, પણ ટ્રાય કરવાની, બને એટલું રમવાનું હું બ્લોગમાં બતાવીશ તમને. અત્યારે હું, પ્રિન્સભાઈ, હેતભાઈ અમે એક ગાડીમાં નીકળી ગયા ત્રણેય ભાઈઓ રેસકોર્સ પાસે પહોંચાઈ. ફૂલ બાકાજીકી આવે ને ભાઈ, ફૂલ બાકાજીકી એ હજી રાજભાઈ તો ક્યાં એનું કઈ નક્કી જ નથી, એટલે અમે અમારી રીતે નીકળી ગયા છીએ. મિત્રો અમે આવી ગયા છીએ, પાર્ટી પ્લોટમાં એન્ટ્રી કરી લીધી છે. ફૂલ વીઆઈપી એન્ટ્રી હતી, આમ બાકાજીકી જેવું જ છે અહીંયા. ફૂલ મોજ કરવાની વાત છે, એટલે મજા આવે ને, મજા તો આવે ને. ફૂલ બાકાજીકી. રાજભાઈ તો ક્યાં ગયા ખબર જ નથી આપણને. મિત્રો હું, આકાશભાઈ, રાજભાઈ બધા આવી ગયા. ફૂલ બાકાજીકી આવે ને, ફૂલ મોરે મોરો જ આપી એને ફરતે રાઉન્ડ કરવાનો છે, ખાલી આટલું ઉડાડી મોરે મોરા દઈ દેજો ચોકડીમાં. આકાશભાઈ ફૂલ બાકાજીકી બોલી દેજો, બરોબર? આકાશભાઈ ને ફર્સ્ટ નંબર લેવાનો છે. હા જો રાજભાઈ પણ આવી ગયા છે. હું કહે રાજભાઈ કેવી મજા આવે? અમારા રાજભાઈ આવી ગયા, મોજ મજા ફૂલ. હા શીખવામાં જઈ રહ્યા છીએ. હલો ભાઈ, કેમ છે? મજા મોજ. હા વિડિયો ના બરોબર જ ઉતારવાના હો. ફૂલ વાત અને કર્યો. ખાસ વિનંતી તો જા મિત્રો, ફૂલ મજા આવે એવું આયોજન છે. આમ રમવાની એટલી મજા આવી કે તમે વાત જવા દો. રાજભાઈ બધા શીખને રમવા આવી ગયા આયા. મોહિતભાઈ હે, રાજભાઈ હે. ફૂલ બાકાજીકી બોલાવી મિત્રો, ફૂલ બાકાજીકી મિત્રો, ફૂલ બોલાવી મિત્રો. રમવાની એની વાત જ જવા દો તમે. મજા આવી ને ભાઈ? ફૂલ બાકાજીકી બોલાવી. અત્યારે મિત્રો રીંગે નીકળી ગયા આટો મારવા માટે સ્પેશિયલ. રાજભાઈની પાછળ એ આવે. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા હી. આમ તમે વાત જવા દો મિત્રો, એટલા થાકી ગયા એની કોઈ સીમા જ નથી. એમ હદ બાર રહીમાં ને આમ હવે અહીંથી ઘરે જવું ને એટલી તાકાત નથી હવે શરીરમાં. પ્રિન્સભાઈ તો એમને લંઘાઈ ગયા, રહીમાં નથી ને તોય. હે પ્રિન્સભાઈ? બરોબર ભાઈ, થાકી ગયા. અમારું શું થતું હોય છે? અવાજ મિત્રો, અવાજ પણ તમને ફેરફાર લાગતો હોય છે. આમ હું અનએક્સપેક્ટેડ ફીલ થાય છે એની, તમે વાત જ જવા દો. અત્યારે રાતના 2 વાગ્યા છે, ઘરે જવાનું છે. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછીના નવા બ્લોગ સાથે, કંઈક આવું યુનિક લઈને આવશે હવે.